વડોદરામાં એક્યુઆઈ 300 ને પાર, હવાની ગુણવત્તા ચિંતાજનક. વડોદરા શહેરમાં એક્યુઆઈનું લેવલ 300 ઉપર પહોંચી જતા નાગરિકોએ સાવચેતી રાખવી જરૂરી બની છે. ત્યારે રાજ્ય સરકારની સૂચના અનુસાર વડોદરા મહાનગરપાલિકા પણ હવાની ગુણવત્તા બાબતે પગલાં લઈ રહ્યું છે. જે માટે પાલિકા તરફથી પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, સોલિડ વેસ્ટ અને ટીમ સાથે મીટિંગ કરી પગલાં લેવામાં આવી રહ્યા છે. આ માટે શહેરમાં 8 જગ્યા પર એન્વાયરમેન્ટ સેન્સર લગાવવામાં આવ્યા છે, જેને પાલિકાની એલઈડી સ્ક્રીન પર પાલિકાની વેબસાઇટ પર પણ મૂકવામાં આવે છે, જેથી નાગરિકો એક્યુઆઈ લેવલ જાણી શકે અને સાવચેત રહી શકે. આ માટે કમિશનરની સૂચના મુજબ બાંધકામ સાઇટો અને પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કડક પગલાં પણ ડિપાર્ટમેન્ટ દ્વારા લેવામાં આવી રહ્યા છે. પાલિકા તરફથી લગાવેલ સિસ્ટમ કઈ રીતે કાર્યરત છે તેની માહિતી આઈટી વિભાગના વડા મનીષ ભટ્ટ દ્વારા આપવામાં આવી હતી. માનનીય કમિશનરશ્રીની સૂચના તથા ગાઈડલાઇન મુજબ ખૂબ જ સજાગ છે આ કરવા માટે. જે મુજબ માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, સોલિડ વેસ્ટ તથા ટીમ સાથે મિટિંગ કરવામાં આવી હતી. આગતરા આયોજન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ દ્વારા 8 જેટલા એન્વાયરમેન્ટલ સેન્સર શહેરની અલગ અલગ જગ્યાએ, જેમ કે ટ્રાન્સપેક સર્કલ છે, બાપોદ છે, મકરપુરા જીઆઈડીસી છે, મંગળ બજાર છે, છાણી જકાત નાકા છે, અટલાદરા છે, એમ અલગ અલગ શહેરની 8 જગ્યા પર એન્વાયરમેન્ટલ સેન્સર લગાડ્યા છે. કમિશનરશ્રીની સૂચના મુજબ એને પણ આપણે હવે એલઈડી પર પબ્લિશ કરીએ છીએ, જેથી એર ક્વોલિટી ઇન્ડેક્સ, વિવિધ PM 2.5, પર્ટિક્યુલર મેટર 10, હ્યુમિડિટી, ટેમ્પરેચર, વિવિધ ગેસો આપણે મોનિટરિંગ કરીએ. આ જ વસ્તુ જીપીસીબીને અને સોલિડ વેસ્ટ પણ જોઈ શકે છે. તેથી સમગ્ર એર ક્વોલિટી ઇન્ડેક્સ તથા સમગ્ર તેના તમામ પેરામીટર પર ધ્યાન રહે અને આપણે કઈ રીતે એમાં પોલ્યુશન ઓછું કરી શકીએ તે બાબતમાં પગલાં લેવા માટે કમિશનરશ્રીએ સૂચના આપી છે. પબ્લિકને ખાસ તો એ છે કે જ્યાં વધારે ગાડીઓ અને પેટ્રોલના ધુમાડા, જેને લીધે એર ક્વોલિટી ઇન્ડેક્સ, પર્ટિક્યુલર વડોદરાની વાત કરું, વડોદરાની એર ક્વોલિટી ઇન્ડેક્સ જો ઉપર નીચે થતી હોય તો એનું એકમાત્ર કારણ આ પેટ્રોલના ધુમાડા તથા ધૂળ છે. તો પબ્લિક એમાં પોતે સજાગ રહીને એ વસ્તુ કરે. જ્યાં વધારે ભીડભાડવાળી એરિયા છે, ગીચ એરિયા છે, ત્યાં પોતાના વાહન લઈને નહીં જાય, પાર્ક કરીને, પ્રોપર પાર્ક કરીને જાય. તથા જે કન્સ્ટ્રક્શનને ધૂળ થાય છે ત્યાં આગળ કોઈ આવરણ, કપડું ઢાંકે, આ બધા પગલાં લેવા જોઈએ. અને આના માટે કમિશનરશ્રીની ખૂબ જ કડક સૂચના છે. દરેક તમામ જગ્યાએ કામ થાય છે ત્યાં મોનિટરિંગ કરવામાં વિવિધ ડિપાર્ટમેન્ટ, કન્સર્ન ડિપાર્ટમેન્ટ દ્વારા આવી રહ્યું છે. ખાસ કરીને અત્યારે ઠંડીની સિઝન ચાલુ રહી છે, એમાં જ આ વધતો હોય છે, એના આંકડા વધતા હોય છે એવું કંઈક? હા, નોર્મલી એવું સાયન્સ પ્રમાણે જોવામાં આવ્યું છે કે ફોગ વધારે હોય, ધુમ્મસ એટલે વધારે હોય, એર જલ્દી ઉપર ના જતી હોય, તે ટાઈમે ધૂળના રજકણો અને તમામ વસ્તુ રહે છે નીચે, એટલે થોડી વધારે આવે છે. પણ વડોદરાનું મુખ્ય કારણ છે ટ્રાફિક અને ધૂળ જેવું. અચ્છા, ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પણ આનું નિયંત્રણ વધારે થતું હોય છે, તો કંપનીને આપના માધ્યમથી શું એક મેસેજ આપશો? એકચ્યુઅલી આના માધ્યમનો મેસેજ તો જીપીસીબી અથવા સોલિડ વેસ્ટ આપી શકે, પણ છતાં એ છે કે દરેકે ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણે પગલાં લેવા જોઈએ, જેથી શહેરીજનોની આરોગ્ય તબિયતમાં સુધારો થાય અથવા કોઈ તકલીફ ના પડે. અચ્છા, વડોદરા શહેરને કદાચ એક્યુઆઈનું પેલું જોવું હોય તો એના માટે આપણે કઈ વેબસાઇટ છે કે કઈ? વડોદરા શહેરને એક્યુઆઈ જોવા માટે અત્યારે 3 મીડિયમ ઉપલબ્ધ છે, માધ્યમ ઉપલબ્ધ છે. એક એલઈડી બોર્ડ જે શહેરમાં દરેક જગ્યાએ લાગેલા છે, એની પર બી અમે એને પ્રદર્શિત કરીએ છીએ. માય વડોદરા, જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની મોબાઈલ એપ છે, એમાં બી એર ક્વોલિટીના ઓપ્શનમાં ઉપલબ્ધ છે. તથા વીએમસીની વેબસાઇટ પર જેમ પાણીનું લેવલ છે, રિવરના સેન્સર છે, રેઇન સેન્સર છે, તેવી રીતે એન્વાયરમેન્ટલ સેન્સર છે. એટલે આ ત્રણેય માધ્યમથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના થ્રુ સિટીઝન જોઈ શકે છે.